અને જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. 4 કલાક રહી ગયો છે પાણીમાં, તો જોઈ શકો છો તમે. મિત્રો આ છે આપણો Google Pixel 10 Pro XL અને આ ફોનમાં IP68 છે. તો આ ફોનને આજે આપણે કન્ટિન્યુ 4 થી 5 કલાક પૂરતો આપણા પાણીના ટેન્કમાં રાખવાનો છે અને જોવાનું છે આપણો આ ફોન 4 થી 5 કલાક પૂરતો પાણીમાં રહે તો વર્કિંગ રહે છે કે નહીં. મિત્રો ટાઈમ તમે જોઈ શકો છો, 7:17 થઈ છે અને આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. તો હવે આપણા ફોનને આપણે પાણીના ટાંકામાં જવા દઈએ અને આ ટેન્કની ઊંડાઈની વાત કરીએ તો આપણો ટેન્ક 11 ફૂટ ઊંડો છે. તો 11 ફૂટ ઊંડા ટેન્કમાં આપણે 4 થી 5 કલાક આજે આપણા ફોનને રાખવાનો છે. તો મિત્રો જોઈ શકો છો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે અને આવી રીતે દોરીમાં બાંધી દીધો છે એટલે આપણે કાઢવામાં અને ઈઝી રહે. તો હવે આપણા ફોનને આપણે જવા દઈએ પાણીના ટાંકામાં અને મિત્રો આપણે 4 કલાક પછી કાઢશું આપણો ફોન અને જોવું આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો આપણો ફોન તળિયે પહોંચી ગયો છે ટાંકાના. અને મિત્રો હવે આપણા ફોનને આપણે એપ્રોક્સલી 4 કલાક પછી કાઢશું. હાલ 11:18 થઈ છે. તો આપણો મોબાઈલ ટાંકામાં નાખ્યો એને એપ્રોક્સલી 4 કલાક થઈ છે અને હવે આપણે જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. હવે આપણા ફોનને આપણે કાઢીએ અને જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. 4 કલાક રહી ગયો છે પાણીમાં, તો જોઈ શકો છો તમે. આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. કેમેરો જોઈ લઈએ તો આ રહ્યો મેન કેમેરો, આ સેલ્ફી કેમેરો. અને જોઈ શકો છો તમે, ઘણા બધાની એવી કમ્પ્લેન હોય કેમેરામાં ફૂગ, તો કેમેરામાં ફૂગ પણ નથી. તો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, અટાણે આના ચાર્જિંગ પોર્ટમાં અને સ્પીકરમાં પાણી છે એ સુકાઈ જાય એટલે આપણો ફોન 100% 100% કામ કરતો થઈ જાય.